સીતારામ. ભણતી વખતે જેટલી પરીક્ષાઓ નથી આવતી એટલી પરીક્ષાઓ ભણી લીધા પછી આવે છે અને એ પરીક્ષાનું નામ છે સંસાર. મિત્રો, જીવનની અંદર જ્યારે આપણે નાના હોય ત્યારે એક પછી ધોરણની અંદર આપણે પ્રવેશ પામતા હોઈએ છીએ, પરંતુ આ પરીક્ષાઓ જે છે એની અંદર આપણે કાં તો પાસ થઈએ કાં ફેલ થઈએ અથવા તો ઓછા માર્કે પાસ થઈએ અને અંતે આપણું ભણતર પૂરું થઈ જાય છે. પરંતુ જીવનરૂપી પરીક્ષાઓ તો ક્યારેય પૂર્ણ થતી નથી અને આ પરીક્ષાનું નામ જ સંસાર છે. જીવનની અંદર દીકરીની ખાસ કરીને દીકરીઓ ઉપર થોપવામાં આવે છે કે તારે આ ઘરે નથી રહેવાનું, તું તો પારકી છો, તારે પારકે ઘેર જવાનું છે. મા બાપ આવું વાક્ય બોલતા હોય છે. પછી સાસરે આવે એટલે સસરાઓ કહેતા હોય છે, તું ક્યાં અમારી છો, તું તો પારકેથી ઘેરથી આવી છો, આ ઘર થોડું તારું છે. આ વાક્ય જે છે ને એ દીકરીના મગજની અંદર ખૂબ ખૂંચે છે કે તો હું છું કોની. માવતરવાળા કહે છે કે તું પારકી છો, પારકે ઘેર જવાનું છે. સાસરાવાળા કહે છે કે તું અમારી થોડી છો, તું પારકી છો. તો ખરેખર છે કે નહીં? ધીમે ધીમે હવે આની અંદર પરિવર્તન આવ્યું છે એટલે હવેની દીકરીઓને બહુ વાંધો નથી, પરંતુ આ વાક્યો સાંભળી અને આપણી જે એજના હતા એના કાન જે છે એ ગુંજી ઉઠ્યા છે અને આ વાક્યો આપણે એટલી વખત સાંભળ્યા છે કે એની કોઈ સીમા નથી. અને સંસારની પરીક્ષાઓ કહેવાય છે. તમે ગમે એટલા સારા થાવ, તમારું મસ્તક ઓશિકા નીચે કાપીને રાખી દો, આ દુનિયાના દરેક પરીક્ષાઓની અંદર પાસ થઈ જાઓ, પરંતુ સંસારની પરીક્ષા એવી છે કે ક્યાંક ને ક્યાંક અંશે તમે નાપાસ જ થાવ છો, કારણ કે આ પરીક્ષાઓનો અંત ક્યારેય આવતો જ નથી. ક્યાંક ને ક્યાંક આપણે જે છે એ કાચા રહી જતા હોય, અથવા તો આપણા વિચારો મેળ ન ખાતા હોય, અથવા તો એકબીજાની સમજ ફેર થતી હોય, વાત જે હોય એ. પરંતુ આ સંસાર રૂપી પરીક્ષા ખૂબ અઘરી અને કપરી છે અને આ પરીક્ષાની અંદર પાસ થવું હોય તો લોઢાના ચણા ચાવવા પડે. એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ એક સુંદર મજાનું વાક્ય કીધું છે કે ઋષિ મુનિઓ જ્યારે કરોડો જાપ કરે છે ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય છે, જ્યારે સંસારીઓ થોડાક અમથા નામનો જાપ કરે, દિવસની અંદર 5 કે 10 નામ લે છતાં પણ ભગવાન એની ઉપર પ્રસન્ન થાય છે. ભગવાનને પણ ખબર પડે છે કે સંસાર સાચવવો ખૂબ જ અઘરો છે અને આ સંસાર સાચવવો એટલે લોઢાના ચણા ચાવવા. એની અંદર જો તમે થોડા ઘણા સમજદાર હોય તો તમારી ઉપર ઉલટાનો વધારે માર, કારણ કે દરેક વ્યક્તિઓ તમને એક જ વાક્ય કહેશે કે તું તો સમજુ છો, તું સમજી જા. એટલે સમજી લેવાનું કે આપણી સમજદારી આપણી ઉપર જ ભારી પડે અને આપણે પણ હસતા મોઢે એ જે છે વાતને જતી કરી દઈએ. તો મિત્રો, સંસાર એ એવો છે કે ખરેખર ખૂબ કપરો છે અને એમાંથી પાર થવું એટલે ભવસાગર પાર કર્યા જેવું છે. એટલે ભગવાનને આપણે બધા પ્રાર્થના કરીએ કે આ કપરા સંસારરૂપી ભવસાગર રૂપી સાગરમાંથી હે ભગવાન અમને પાર કરી દે અને દરેક કાર્યની અંદર અમારી મદદ કર અને અમે અમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી હિંમત ન હારીએ. આવજો. સીતારામ. તડકો તો જો તડકો હુવે નહીં ને હુવા દે નહીં. હુવે તો નહીં, બીજાને હુવાય ના દે. હા. ઘડીક થાય તો માથામાં ખંજવારવા આવે આપણા. હાલો ઉઠો હવે. હેલો, ઉઠો ઉઠો. ઈ પોતે ઉઠીએ. ઉભી જાવ. ના ક્યાં ઊભું થઈને જવું? ક્યાં જવું?
હક ક્યાં એના જીવડાને હક નથી જરાય વાર. ઊભું બધાને ઉઠાડી દીધા, 3 થાય તો 3 થયા તો ચા પીવાઈ ગયો. હવે એને કેમનું જાવું હોય, બારોબાર છે એકદમ તડકો, પગ બરે ને ઉઘાડા પગે ત્યાં બેહે એટલે ઊંડવા થાય. પછી જ્યોતિ પાણી રેડ પગમાં, જ્યોતિ પગમાં પાણી રેડ, નોન સ્ટોપ ચાલુ થાય. બા બેહાડો જરાક વાર ત્યાં. જતો બેહાડી દીધી. નેપકીનું જો ભેગા કર્યા હે, કેટલા નેપકીનું ભેગા કર્યા. અમે મોઢા લુવાના નેપકીનું હોય એ પોતે લઈ લઈએ. હજી જો કેટલા નેપકીનું, જો 3. બધું એના ઓશિકા હેઠે ખજાનો રાખે. જો હું કરવા તો તે રાખ્યા તો બધા યાર. બધુંય પોતે બધાના ઓશિકા નીચે બધુંય ભેગું કરે. જો ઓઢણું, મારી ઓઢણી ઓઢવાની છે એ હું 2 દીથિયા ગોતું, મારી ઓઢણી ક્યાં ગઈ, મારી ઓઢણી ક્યાં ગઈ. એ ઓશિકા હેઠે એની હંગરીને રાખી દીધી. ઉલારમાં ઈ જો કી જાણે ગોતવા પડે પછી. હમણાં હતાડીએ. જો 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 બધું ત્યાં હતાડ દે. જોજો એક તો નહીં બેઠું. હા, ઓશિકા નીચે કાંઈ વસ્તુ આપણે ગોતવી હોય ને એ બાના ઓશિકા નીચેથી મળે. ઓઢણી તો કાલે ઓશિકા નીચે નહોતી, ક્યાં રાખી હોય અહીંયા. બીજું ત્યાં ઓશિકા હેઠ મૂકી દીધું. જો હતાડ દીધા, હતાડ દીધા. હવે હું હવે ઉભા થાવ. હવે હવે શું કર્યો? હવે મારો દીકરો શું કર્યો? એને બપોર પછી ઓલું નાનું છોકરાને રિક્ષામાં લઈ જઈને એમ બપોર લગી એને રિક્ષામાં ફેરવો તમે. આગળ બેહાડીને. ઉભરાણો તય તો હુવા નથી દેતા. પ્યારો દીકરો છે તય તા પ્યારા દીકરાને ને પ્યારી બહુને જ હુવા નથી દેતા. બાકી બધાને તો હુવા દિવસ. છોકરો આવ્યો ને એટલે હા, કા એને આજે લાખો યાદ આવ્યો છે. ક્યાં આવી ક્યાં એ કચ્છમાં. ક્યાં છે કચ્છમાં ભુજ. હા, એની છોકરી આવડી થઈ ગઈ. આવડી છોકરી હાલતા થઈ ગઈ. છોકરી છે ને હા, હાલતી થઈ ગઈ. હાલતી હાલવા માંડી. હાલવા માંડી. સાયકલમાં, હજી 2 પગે નહીં. એક દાંત આવી ગયો. લખન કે દીકરી જતો અરખાણાથી મોઢું જ જોત્યું એનું. કેમ એને યાદ આવી ગયો ટાણે? કયો તો કેમ લાખો યાદ આવ્યો? હા લાખો યાદ આવ્યો?
એ લાખો યાદ તો આવે હવે પેટ છે પેટ છે ને મોટો કર્યો એને ભેરો હુવરાવતા બા છે ને મોટાને ભેરો ને ભેરો હુવરાવતા પેટ એનાની પડી ઓલો જીનકો મારો પૈસો ન મૂકતો જરાય વાર ને ખેવલા નો બા એ બહુ 18 વર્ષનો થયો ને ત્યાં સુધી બા ભેરો હું તો 18 વર્ષનો થયો ત્યાં સુધી પછી હું ખીજાતી કે હવે નોખો કર ન જા બા એક ઘડીક વાર એને રેઢો ન મૂકતા ઓલો આફ્રિકા તો 3 સાડા 3 વર્ષ તો એનું બહુ નામ ન લેતા અને કોને યાદ આવે મને તો બધા યાદ આવે, લાખો યાદ આવે, છોકરા યાદ આવે, લાખાની છોકરી હા હાતમ ઉપર આવશે. કોણ લાખો ને લાખાની છોકરી ને કાલ ઓપન હાતમના મેળામાં કેદી મેળામાં કાલ મેળામાં મેળા કે 2 મહિના પછી મેળો ક્યાં છે 2 મહિના પછી 2 મહિના પછી હા તમારે જાવું મેળામાં વિડીયો અવતારમાં વળી હરી ફરીને વળી પાછો સેટીએ જીવ જાય કે મેં બધું બરોબર મૂક્યું ને બધું બરોબર મૂક્યું ને હાલો. લેતા જાવ એને ભેરા લેતા જાવ પૂછો આવું મારે ભેરું હાલતા જાય